ન દંભના પાખંડ, સત્ય બોલીશ હૃદય નીચોવી નીચોવીને, વાત કરીશું હૃદય નીચોવી નીચોવીને. મને અને તમને સૌને મિત્રો ખબર છે, એ નવી વાત નથી કે મોબાઈલનું એડિક્શન આપણને થઈ ગયું છે. મોબાઈલની આભાસી કાલ્પનિક માયાવાદી દુનિયા આપણા મગજને બ્રેઇન વોશ કરે છે. આપણને ત્યાં જ સુખ લાગે છે, આપણને એ જીવનમાં જ ધન્યતા લાગે છે. મોબાઈલની બહાર આપણે જીવનને અનુભવી નથી શકતા. મોબાઈલ જ આપણા સુખનો આધાર છે, દુઃખનો આધાર છે. હું તો કહું છું ને કે જે 2 લાખ વિચારો તમારું મન કરે છે ને આજકાલ દોડ ભાગમાં, સુકૂન શાંતિ છે નહીં, ધ્યાન કોઈના જીવનમાં નથી, કસરત કોઈના જીવનમાં નથી. તો 2 લાખ વિચારો જે મન કરે છે ને, એમાં સૌથી મોટો ફાળો મોબાઈલનો છે. એની રીલ્સ સતત, ક્યાંક ઝઘડાની રીલ્સ, ક્યાંક પહાડ, મતલબ એવી દુનિયા જે તમે તો ફસાયેલા છો. તમે તો ભારતની સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓમાં છો. તમારે તો ગધા મજૂરી કરવાની છે, ઓફિસમાં બિલ્સ પે કરવાના છે. હવે તમે મનાલીની રીલ જુઓ, તું અગર મેરી ये हवा है तेरी, हूँ अगर मेरी ये फिजा है तेरी, तू अगर मेरी मैं हूँ तेरा बेताब सा. આવું તમે જુઓ એટલે તમને લાગે સારું, હું ગધેડા મજૂરી કરું છું, હું ગુદામાં દંડો ફિટ કરીને અહીંયા ઓફિસમાં બેઠો બેઠો કામ કરું છું અને લોકો મજા કરે છે. આ જ એક સરખામણી, આ એક જે અનહેપીનેસ જેને કહેવાય ને, ખુશીનું સ્તર, જે હેપીનેસ ઇન્ડેક્સ જો ભારતને વાટ લાગ્યું હોય ને તો સોશિયલ મીડિયાના કારણે. તો એ બધું જ મોબાઈલથી તમારે શું. હવે વાત મારે આજે મુખ્ય પોઈન્ટ મારો એ છે, આ તો મેં તમને બેકગ્રાઉન્ડ આપ્યું. લોકો મોબાઈલની લત એમને છોડવી છે. હું પણ વિડીયો બનાવીને કહું ઘણી, જે જૂના લોકો મને સાંભળે છે ખબર છે કે ભાઈ સુપર પાવર સ્વિંગ મોડમાં રાખો, જેટલી એપ્લિકેશન યુઝ કરવી છે એ જ રાખો. બહુ તો કોલિંગ ને વોટ્સઅપ, બીજું બધું હાઈડ કરી દો. દિવસ દરમિયાન નક્કી કરો, ડિજિટલ ફાસ્ટિંગ કરો, રવિવાર હોય શનિવાર હોય તમે બિલકુલ સોશિયલ મીડિયા નહીં જુઓ, આ બધું નક્કી કરો. આ બધું જ કરવા છતાં પણ તમે જુઓ છો કે આપણે મોબાઈલ વગર રહી શકતા નથી, જોવો જ પડે છે કલાક 2 કલાક. ફિયર ઓફ મિસિંગ આઉટ. આપણને એમ થાય છે કે સારું કંઈક ચૂકી જશું. આ પ્રકારની ભાવના બળવત્તર બને છે મિત્રો. એટલે આ પ્રકારની ભાવનાથી બચવા માટે બહુ જ જરૂરી છે કે તમે મોબાઈલથી દૂર રહો, એ આભાસી કાલ્પનિક દુનિયાથી દૂર રહો. અને જે પ્રયાસો છે એમાં લોકો સફળ નથી થતા. ગમે એમ નક્કી કરે, સુપર પાવર સ્વિંગ મોડ કરે, ગમે એમ કરે, લોકો મોબાઈલ વગર. અરે હું તમને કહું, મારા ગામની બહાર એવો મિત્રો ઘાટ હોય છે કે 15-20 લોકો, છોકરાઓ બેઠા હોય. હવે તમે વિચારી શકો કે કોઈ ગામ છે, એની પાદર છે, ગોદર છે, ત્યાં 20 છોકરાઓ બેઠા છે અને કોઈ એકબીજા જોડે વાત જ નથી કરતા, સતત મોબાઈલમાં. અડધો કલાક પિન ડ્રોપ સાયલેન્સ રહ્યું. હું અને મારો બીજો મિત્ર અમે બેઠા અડધો કલાક 15-20 છોકરા એકબીજા જોડે વાત જ નથી કરતા. પિન ડ્રોપ સાયલેન્સ કેમ? કે બધાના હાથમાં મોબાઈલ છે. એ મોબાઈલના કારણે બધાની મનોવૃત્તિ. તો આવા વાતાવરણમાં મોબાઈલ છોડવા માટે ગમે એટલા પ્રયાસ કરવા સફળ થતા નથી. હું તમને કહું છું, લખીને દઉં છું, તમે ગમે એમ કરો, તમે ટાઈપ આ કરો ને પેલું, બધા ઘણા બધા હશે. પણ સંપ્રદાયવાળાએ તમને ચૂનો લગાવે કે હે એકાઉન્ટ ડિલીટ કરી દો. લોકો ફોર્મમાં આવી કે એમનું પ્રવચન સાંભળીને ડિલીટ કરી દે, ઇન્સ્ટા બિન્સ્ટા. એ પણ ખોટું. જો ઘણા બધા ધંધા તમારે દુનિયા જોડે રહેવું પડે, ઘણા બધા બિઝનેસ તમારી સોશિયલ મીડિયાથી જ બધું ચાલે છે. ભાઈ વરદાન પણ છે સોશિયલ મીડિયા. પહેલાં એડવર્ટાઇઝમેન્ટ કરવા લાખો કરોડો ખર્ચવા પડતા હતા, અત્યારે એક પોસ્ટથી તમારું એડવર્ટાઇઝમેન્ટ થાય. તમારે શા માટે સાવ અનફેર થવું છે? તો સોશિયલ મીડિયાનો પોઝિટિવ ઉપયોગ આપણે કરવાનો છે, સ્વાર્થપૂર્ણ ઉપયોગ કરવાનો છે, આપણા માટે એનો ઉપયોગ કરવાનો છે. મૂર્ખ ન બનશો. ઘણા બધા લોકો જો પંચ સંપ્રદાયવાળાનું કોઈનું કંઈક ગતકડું એવું સાંભળે ને લેક્ચર, એટલે ફટાફટ ડિલીટ કરે, પાછા મહિના પછી બીજું એકાઉન્ટ બનાવે. ઉપયોગ કરો. સોશિયલ મીડિયાથી પૈસા પણ કમાઈ શકાય યુટ્યુબના માધ્યમથી, જે અમે કરી રહ્યા છીએ. પણ એનો ઉપયોગ થઈ રહ્યા છો ને, તો સોશિયલ મીડિયાથી. અને બીજું તમને હું ખાસ જે મુખ્ય જે હું અત્યારે રસ્તો આપું છું અથવા તો ચૂરણ આપું છું, ઔષધિ સોશિયલ મીડિયાની ઘાતક અસરોથી બચવા. તમે જ્યારે તમારી જાતને બીજી એક્ટિવિટીમાં નહીં પરોવો ને, મતલબ તમે એમ કે બેઠો છો ને મોબાઈલ બાજુ મૂકી દો ને પછી જેવું ના, તમારું ચંચળ મન, તમે થોડા ધ્યાની યોગીજનો છો, તમે તમારા મન ઉપર કામ કર્યું છે, તમે ધ્યાન કર્યું છે. તો એના માટે તમે એમ લાગે કે તમારો મોબાઈલ બાજુમાં રાખી દઉં, મારો મોબાઈલ, અને કામ ખતમ થઈ જશે. ના મિત્રો, બિલકુલ ખતમ નહીં થાય મારા વાલીડાઓ, બિલકુલ ખતમ નહીં થાય. તો તમારી જાત ઉપર કામ કરવું પડશે. તો એ કામ કરવા માટે થઈને બીજી વસ્તુઓમાં તમે કંઈક એક્ટિવિટી, માનો કે હું અત્યારે ચલો આ વિડીયો બાદ દોડીશ, રનિંગ કરીશ 4-5 કિલોમીટર,
તો એ કરું છું તો ડેફિનેટલી મોબાઈલને પકડી જ નહીં શકું. પછી કંઈક ને કંઈક એવું કાઉન્સિલિંગ કોલ હશે કે જેના કારણે હું સોશિયલ મીડિયાનો જે ઉપયોગ રીલના રૂપે બ્રેઇન વોશ થવા તમે કરો છો, અથવા તો મૂડીવાદી રાક્ષસને આ દેશને ખતમ કરનારા ષડયંત્રો પોતાના એજન્ડા પ્રોપોગેન્ડા ચલાવવા મોબાઈલથી તમારા મનને દૂષિત કરે છે. એ હું કેમ કે હું કશું પછી કાઉન્સિલિંગ કોલમાં હોય બપોરે હું બિલકુલ મોબાઈલને નીચે જ મૂકીને જાઉં મારા શયન કક્ષમાં, તો એ જ 4 કલાક બચી જવાનું. કારણ કે મોબાઈલ ખૂબ જ દૂર જ છે, પ્રથા જ છે કે નહીં લઈ જવાનું. સાંજે હું લોકોની વચ્ચે હોઉં છું તો ત્યાં વાર્તાલાપ થાય એટલે પણ તમે ન પકડી શકો. રાત્રે ચલો હું આઈ કેન વર્ક ઓન માય સેલ્ફ, હું બાજુમાં મોબાઈલ હોય તો પણ ન જોઉં. મને ખબર છે કે મારે મોબાઈલનો સોશિયલ મીડિયાનો ઉપયોગ મારા માટે કરવાનો છે, મારા ઉપયોગ નથી થવા દેવાનો. ભારતની તમામ સડી ગયેલી વ્યવસ્થાઓ, ભારતની તમામ બાબતોને ઉપયોગ કરીને મારે મજા કરવાની છે, લાલ ટમાટા જેવું રહેવાનું છે, મારું નક્કી છે. પણ તમે પોતાની જાત ઉપર કામ નહીં કર્યું હોય ને તો એ વસ્તુથી તમે બચી નહીં શકો વાલીના મિત્રો. તો પોતાની જાત ઉપર કામ કરો અને એના માટે સોશિયલ મીડિયાથી ભાગો નહીં, પણ પોતાની જાતને બીજી એક્ટિવિટીમાં. મેં કહ્યું ને કે હું 1-2 કલાક હવે ફિઝિકલ એક્ટિવિટીમાં હોઈશ, પછી 1-2 કલાક કાઉન્સિલિંગ કોલમાં. તો છે જ નહીં, ટાઈમ જ નથી, અનુકૂળતા જ નથી, એટલે દૂર રહી શકો. તમે હવે તમને એમ કે મૂકી દઈશ બાજુમાં, મસ્ત ઊંડા શ્વાસ લઈશ ને ધ્યાન કરીશ. ના, મારા વાલીડાઓ, ના. તમે તૂટીને તૈયાર થશો ને ગમે એટલા કૂદકા મારશો ને તમે મોબાઈલથી ક્યારેય નહીં છૂટી શકો. કૌશિક સિદ્ધવ લખી દે ડંકાની ચોટ ઉપર, તમે ક્યારેય છૂટી નહીં શકો મોબાઈલથી, સોશિયલ મીડિયાથી, એની ઘાતક અસરોથી બિલકુલ નહીં છૂટી શકો. હું તમને લખીને દઉં છું. એટલે તમારે કોઈક ને કોઈક બીજી એક્ટિવિટીમાં, ટ્રેકિંગ, એડવેન્ચર એક્ટિવિટી, આ બધું એટલા માટે એક કરો તો તમારી ઇન્દ્રિયો, જો તમારું શરીર લિમિટેડ છે, તમારી જોડે લિમિટેડ ઇન્દ્રિયો છે, એટલે તમે એ જ વસ્તુઓમાં તમારે રહેવું પડે. તમે ઈચ્છો તો પણ ઘણું બધું ન કરી શકો, કારણ કે તમારા શરીરની મર્યાદા છે ને. એ એક સાથે મોબાઈલ જુએ, દોડે, કસરત કરે એવું નહીં. એટલે તમારું શરીરની ઇન્દ્રિયો, મૂળ મારો કહેવાનું સમજ જોઈએ તું, તમારી ઇન્દ્રિયો આંખ, કાન, નાક, સૂક્ષ્મ ઇન્દ્રિય, મન, અને જ્યારે તમે કોઈ બીજી દિશામાં વાળશો, બીજી દિશામાં લઈ જશો અને ત્યાં એ વ્યસ્ત રહેશે, માત્ર તો જ તમે સોશિયલ મીડિયાથી દૂર રહી શકશો. નહીં તો નહીં રહી શકો. આ વાત 1 ને 1 2 જેવી છે, 1 ને 1 11 જેવી નહીં. આ વાત બહુ જ સ્પષ્ટ છે. તમે કરી જુઓ ને, તમે ગમે એટલા ગતકડા કરો, ડિજિટલ ડીફાસ્ટ, એકાઉન્ટ ડિલીટ, નહીં, સુપર પાવર સેવિંગ મોડમાં જઈને લોકો ફરીથી પાછા એપ્લિકેશન ચૂઝ કરી. શું થયું? અને બહુ જ ડિસ્ટ્રેક્શન. હું તો કહું છું કે આવનારા દિવસોમાં જે માત્ર સોશિયલ મીડિયા પર અને મોબાઈલના એડિક્શનને ડિસ્ટ્રેક્શનમાં જે માણસ નહીં હોય ને એ સફળ થઈ જશે. બીજી કોઈ સફળતાની જરૂર જ નથી. એટલી હદે લોકો આની અંદર ફસે. જે નહીં ફસેલો આપમેળે એનો અટેન્શન સ્પાનની એકાગ્રતા સારી હશે, એ સફળ થઈ જશે. એને સફળ થતાં કોઈ નહીં રોકી શકે. તો આ જે છે રસ્તો, હું તમને રસ્તો આપી રહ્યો છું. સમસ્યાના તો તમને પણ ખબર છે, હું ના કહું તોય તમને ખબર છે કેટલું બ્રેઇન વોશિંગ, કેટલું બધું તમારા મન સુધી એજન્ડા, ભારતને તોડનારા, ભારતીય સમાજને તોડનારા, આ સંસ્કૃતિ સભ્યતાને તોડનારા બધા એજન્ડા, આ દેશની રાજનીતિ, બધું જ સોશિયલ મીડિયાથી ચાલે. તમારું મગજને ઇન્ફ્લુઅન્સ કરવામાં આવે છે સોશિયલ મીડિયાથી, સમજો. તો તમે યાર બેનિફિશિયરી સાઈડ રહો. તમે લોકોને કરો બ્રેઇન વોશ. હું મારા કેમ્પિંગ ફરવા હરવા માટે કરું જ છું, પોસ્ટ ને બધું બનાવીને હું લઉં જ છું લાભ. એનાથી લોકોને પણ નુકસાન નથી. હરવા ફરવાથી એમનો પણ વિશાળ દ્રષ્ટિકોણ થાય છે જીવનને લઈને. તો લાભાર્થી સાઈડ રહો. મને સાંભળો છો તો લાભાર્થી સાઈડ રહો. રોશો ધોશો નહીં. અને બીજી એક્ટિવિટીમાં કસરત, મેડિટેશન, બીજી તમે જો તમારી જાતને, તમારા શરીરને બીજે નહીં રોકો ને તો તમારું શરીર, મન સોશિયલ મીડિયામાં જશે અને સ્વયં પોતાને જ ખતમ કરશે. હું લખીને દઉં છું. તમે ગમે તેમ કરો, તમે જો તમારી જાતને બીજી એક્ટિવિટીઝમાં નહીં રોકો તો તમારું જીવન, તમારું મન તમને ઘણી બધી એવી અનનેસેસરી વાતોમાં મોકલી જ દેશે જેનાથી તમારે દૂર રહેવાનું હતું. પોતાની સુરક્ષા માટે, પોતાના ઘણી બધી વસ્તુઓ માટે. તો પ્લીઝ આ વસ્તુ સમજો, આની ઘાતકતા સમજો અને પોતાને બીજી એક્ટિવિટીમાં, એક્સરસાઇઝ શરૂ કરો. તમે એક્સરસાઇઝ અને રમતો, સ્પોર્ટ્સ, સવારે એક્સરસાઇઝ કરો, સાંજે ક્રિકેટ, કંઈક તમે કરતા હશો ને. મન છે ને એને તમે ખાલી અભ્યાસ બાદ રાખી શકો. ધ્યાન, આ બધું તમે આધ્યાત્મિક સાધના કરતા હોય ને, એ ન કરતા હોય તો તમારે
કંઈક બીજું કરવું પડે ને બીજો વિકલ્પ આપવો જોઈએ. લવ યુ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. હાઇટ માય વિડીયો, કમેન્ટ, ડિસ્ક્રિપ્શનમાં જઈ કાઉન્સેલિંગ કોલ લઈ શકો છો. મેમ્બરશિપ લો મિત્રો, મેમ્બરશિપ લઈને પણ તમે મારું ઉત્સાહવર્ધન કરી શકો છો. ધન્યવાદ.